દવાઓ ખોલ્યા પછી કેટલા સમય સુધી વાપરી શકાય છે? જો દવાઓ ખોલેલી ન હોય તો જ્યાં સુધી એક્સપાયર ન થાય ત્યાં સુધી તે દવા વાપરી શકાય છે. જ્યારે પણ સિરપ, આંખ, નાક, કાનના ટીપાં કે દવાઓ ખોલો ત્યારે તેની પર ખોલ્યાની તારીખ લખવી ફરજિયાત છે. એન્ટીબાયોટિકવાળી સિરપ જો પાવડરવાળી હોય તો તેને બનાવ્યા પછી 5 થી 6 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકાય છે. જો રેડીમિક્સવાળી એન્ટીબાયોટિક હોય તો તેને ખોલ્યા પછી 7 થી 14 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકાય છે. આંખના ટીપાં જો પ્રિઝર્વેટિવવાળા હોય તો તે 28 દિવસ સુધી અને પ્રિઝર્વેટિવ વિનાના હોય તો તે 14 દિવસ સુધી વાપરી શકાય છે. કાનના ટીપાં અને નાકના ટીપાં પણ 28 દિવસ સુધી વાપરી શકાય છે. ક્રીમ, ઓઇન્ટમેન્ટ વગેરે સ્કિન ઉપર લગાડવાની દવાઓ ટ્યુબ ખોલ્યા પછી 3 મહિના સુધી વાપરી શકાય છે. જનરલ સિરપો જેમ કે શરદી, ઉધરસ, ઉલટી, પેટમાં દુખાવો જેવી સિરપો ખોલ્યા પછી 6 મહિના સુધી વાપરી શકાય છે. ઘણી કંપનીની દવાઓમાં તો લેબલ ઉપર જ લખેલું હોય છે કે ખોલ્યા પછી કેટલા સમય સુધી વાપરી શકાય છે. ટેબ્લેટ કે ગોળીઓ પાઉચમાંથી ખોલ્યા પછી 24 કલાક સુધી વાપરી શકાય છે. ORS બનાવ્યા પછી 24 કલાક સુધી વાપરી શકાય છે અને ખુલેલું પાઉચ 24 કલાક પછી નથી વાપરી શકાતું. આ બધું ત્યારે જ લાગુ પડે જો આપણે દવાને સ્વસ્થ જગ્યાએ વ્યવસ્થિત રીતે ચોકસાઈથી મૂકેલી હોય તો. પાવડરમાં પાણી નાખીને બનાવવાવાળી સિરપ હંમેશા ફ્રીજમાં રાખવામાં આવતી હોય છે. ક્યારેક કોઈ પાવડરવાળા ઇન્જેક્શન ઓગાળીને બનાવ્યા પછી ડૉક્ટરની સલાહ મુજબ 12 થી 24 કલાક સુધી વાપરી શકાય છે. પાવડરવાળી સિરપ ક્યારેક ફ્રીજની બહાર 1-2 કલાક સુધી રહી ગઈ હોય તો પણ તેને વાપરી શકાય છે, પરંતુ વાપરતા પહેલાં તેમાં દવાનો કલર, સ્મેલ ચેક કરવો ફરજિયાત છે. જો દવાનો કલર બનાવતી વખતે સફેદ હોય તેમાંથી પીળો થઈ ગયો હોય કે ઘાટો પીળો હોય કે લાલ કે કાળો થઈ ગયો હોય અથવા કોઈ પણ કલર હોય પણ કલર બદલાઈ ગયો હોય અથવા તો સ્મેલ અલગ આવતી તો તે દવા ન વાપરવી જોઈએ. ઘણી વખત દવામાં અંદર લુગદી જામી જવી, કણી થઈ ગઈ હોય તો તે પણ દવા ન વાપરી શકાય. બાકી કોઈ સ્પેસિફિક દવા હોય તો ડૉક્ટર તમને અગાઉથી જ જાણ કરી દેશે કે કેટલો સમય સુધી આ દવા વાપરી શકાય.